કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 7 નું આપણે રિવિઝન જોઈએ છીએ, જે આપણે સેક્શન ઈ ની અંદર જે 25 માર્ક્સ નું સેક્શન છે, સેક્શન ઈ, અને એની અંદર કયા બોર્ડની અંદર વારે-વારે પ્રશ્નો પૂછાય છે એનું આપણે માત્ર રિવિઝન જ કરવાનું છે. અગાઉ આપણે બધા ચેપ્ટરોની ચર્ચા કરેલી છે, પરંતુ જે સેક્શન ઈ છે અર્થશાસ્ત્રમાં, એ 25 માર્ક્સની અંદર વધારેમાં વધારે ગુણ કેવી રીતે મેળવાય એની આપણે ચર્ચા કરવાની. સૌથી પહેલા દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે ઓછી મહેનતે વધારે માર્ક્સ કેવી રીતે લાવવા. તો આજે અર્થશાસ્ત્રની અંદર સેક્શન ઈ ની જ આપણે માત્ર ચર્ચા કરી લઈએ કે જે સેક્શન ઈ ની અંદર એક ત્રીજું ચેપ્ટર છે, એક પાંચમું ચેપ્ટર છે, એક છઠ્ઠું ચેપ્ટર છે, એક સાતમું ચેપ્ટર છે, આઠમું ચેપ્ટર છે અને 11મું ચેપ્ટર છે. તો આની અંદર જો તમારે ઓછી મહેનતે વધારે માર્ક્સ લાવવા હોય તો માત્ર ચેપ્ટર નંબર 3 મોઢે કરો, ચેપ્ટર નંબર 7 મોઢે કરો અને ચેપ્ટર નંબર 11 મોઢે કરો. માત્ર 3 જ ચેપ્ટરને ધ્યાનમાં રાખીને તમે દરેક વિદ્યાર્થી મોઢે કરશો તો માત્ર 3 જ ચેપ્ટર કે મોઢે કરીને 25 માર્કમાંથી ઓછામાં ઓછા 20 માર્ક્સ આપણને મળી રહે. ત્રીજું ચેપ્ટર દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે બહુ નાનું ચેપ્ટર છે, વસ્તીવાળું ચેપ્ટર બહુ સહેલું છે અને 11મું ચેપ્ટર પણ બહુ સહેલું છે. અને આ 3 ચેપ્ટરને ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થી આ 3 ચેપ્ટર ઉપર વધારે ભાર આપશે તો હું કહું છું તો 25 માંથી મિનિમમ 20 માર્ક્સ તો આપણને રોકડા મળી જાય તેમ છે. એક ગ્રાફ પૂછાય છે તો ગ્રાફની પણ જે લોકો સ્કૂલની અંદર આવ્યા હતા એ લોકોને ગ્રાફ કેવી રીતે દોરવો, એનું વિશ્લેષણ કેવી રીતે કરવું એ પણ મેં શીખવાડેલું છે. તો ચાલો આજે આપણે પુનરાવર્તનની અંદર ચેપ્ટર 7 નો એક 5 માર્ક્સના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. સૌથી સહેલામાં સહેલો પ્રશ્નનો જવાબ છે અને એ પ્રશ્ન છે કે ભારતમાં ઊંચા જન્મદર માટેના જવાબદાર કારણોની ચર્ચા કરો. કે ભારતની અંદર કયા કારણોસર જન્મદર ઊંચો છે અને એને આપણે ધ્યાનમાં રાખીને 5 માર્ક્સના પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે એના મુદ્દા જોઈ લઈએ. ધ્યાન રાખો કે ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોની ચર્ચા. તો દરેક વિદ્યાર્થીને યાદ છે કે ઊંચા જન્મદર માટેના કારણો કેટલા છે? તો 3 છે. એક સામાજિક પરિબળ છે, આર્થિક પરિબળ છે અને અન્ય પરિબળ છે. દરેક વિદ્યાર્થીને જો મુદ્દા આવડશે તો અંદર લખતા પણ આવડી જશે. સામાજિક પરિબળ છે, આર્થિક પરિબળ છે અને અન્ય પરિબળો છે. સામાજિક પરિબળોની અંદર કયા કયા પરિબળોનો સમાવેશ થાય છે? તો સાર્વત્રિક લગ્ન પ્રથા છે, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન છે અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા છે. ફરીથી સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા. આર્થિક પરિબળ જોઈએ તો આર્થિક પરિબળ ઊંચા જન્મદરને કયા કારણોસર કે અસર કરે છે? તો આર્થિક પરિબળની અંદર 3 મુદ્દા છે. એક શિક્ષણનું નીચું પ્રમાણ છે, આવકની નીચી સપાટી છે અને બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ છે. ત્યાર પછી અન્ય પરિબળો છે. તો અન્ય પરિબળોની અંદર 6 મુદ્દા છે. એમાં પહેલું છે ઊંચો પ્રજનન દર છે, કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ છે, જીવન ધોરણમાં સુધારો થયો છે, રોગચાળા ઉપર નિયંત્રણ છે, દુષ્કાળ ઉપર અંકુશ આવ્યા છે, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડોને કારણે પણ કે ભારતમાં જન્મદર ઊંચો જોવા મળ્યો છે. ફરી એક વખત મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ. સામાજિક પરિબળમાં સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા. આર્થિક પરિબળમાં શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. અન્ય પરિબળમાં ઊંચો પ્રજનન દર, કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ, જીવન ધોરણમાં સુધારો, રોગચાળા ઉપર નિયંત્રણ, દુષ્કાળ પર અંકુશ, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. તો આ 3 કારણોસર ભારતમાં કે જન્મદર કેવો જોવા મળે છે? ઊંચો જોવા મળે છે. હવે આપણે દરેક મુદ્દાની વિગતવાર
કે ચર્ચા કરી લઈએ. આપણી ભાષામાં પણ લખી શકીશું. એકદમ સાદો અને સરળ પ્રશ્નનો જવાબ છે. આની અંદરથી 5 માંથી 5 માર્ક તો રોકડા ખેંચી જવાય છે. પરંતુ જો એક આપણા અક્ષર સારા હોય, વ્યવસ્થિત અને પદ્ધતિસરનું લખાણ હોય, તો આપણને 5 માંથી 5 માર્ક આપતા કોઈ અટકાવી શકતું નથી. તો ચાલો હવે અંદરની વિગતોની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલું છે સામાજિક પરિબળમાં નંબર 1 સાર્વત્રિક લગ્ન પ્રથા. દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે આપણા સમાજની અંદર અને હિન્દુ ધર્મ પ્રમાણે કે લગ્ન એક ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે અને દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. આપણા સમાજની અંદર જે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાતા નથી તેવા લોકોને સમાજ શંકાની દ્રષ્ટિથી જુએ છે અને એના કારણે દરેક સમાજની અંદર સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ એટલે કે જે વિકલાંગો છે, અપંગ છે, આંધળા છે, એ લોકો પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે. એટલે એવું નથી કે આપણા સમાજની અંદર લોકો લગ્ન કરતા નથી. બીજું છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. પહેલાના સમયગાળાની અંદર નાની ઉંમરે લગ્ન થતા હતા અને એને કારણે ખાસ કરીને સ્ત્રીઓમાં કે નાની ઉંમરે લગ્ન થવાને કારણે એ લોકોનો પ્રજનન દર ઊંચો હોય છે અને એના કારણે પણ ભારતમાં જન્મદર ઊંચો જોવા મળ્યો છે. એટલે બીજો મુદ્દો છે નાની ઉંમરે લગ્ન અને એની સાથે એક નવો ટોપિક છે વિધવા પુનઃ લગ્ન. એવું કહેવાય છે કે પહેલાના સમયગાળાની અંદર કે સ્ત્રીઓ કે પોતાનો પતિ મૃત્યુ પામે તો લગ્ન નહોતી કરતી, એ પોતાનું જીવન એકલું વ્યતીત કરતી હતી. પરંતુ સમાજની અંદર કે સમાજ સુધારા યુગની અંદર કે એવું જોવા મળ્યું કે હવે જો કદાચ સ્ત્રી વિધવા થાય અથવા તો કે ડિવોર્સ થાય તો સ્ત્રી બીજી જગ્યાએ લગ્ન કરી લેશે અને જે જગ્યાએ લગ્ન થયા હોય તો ત્યાં આગળ પણ એને કે સંતાન થાય છે અને એના કારણે પણ કે ભારતની અંદર જન્મદર ઊંચો જોવા મળ્યો છે. ત્યાર પછી આવે છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. દરેક સમાજમાં દરેક મા-બાપને એવું હોય કે પોતાને એક પુત્ર હોય, એક સંતાન હોય. તો પુત્ર શા માટે? તો પુત્ર એટલા માટે કે જ્યારે મા-બાપ વૃદ્ધ થાય છે, ઘરડા થાય છે, તો આર્થિક સહારો બનવા માટે પુત્ર હોવો જરૂરી છે. મા-બાપ ઘરડા થાય અને એ સમયગાળાની અંદર મા-બાપની સેવા કરવા માટે પણ દીકરો હોવો જરૂરી છે. ત્રીજું આવે છે કે પુ નામના નરકમાંથી તારે તે પુત્ર એટલે કે અગ્નિદાહ દેવા માટે પણ કે પુત્ર હોવો જરૂરી છે અને વંશવેલાને આગળ વધારવા માટે પણ પુત્ર હોવો જરૂરી છે. અને એના કારણે ઘણી વખત સમાજમાં એવું જોવા મળે છે કે માતા પિતાને પહેલું સંતાન દીકરી હોય, બીજી વખત પણ કદાચ દીકરી આવે એટલે કે પુત્રની ગેલછામાં ને ગેલછામાં કે પુત્રીઓની સંખ્યા વધતી જાય છે અને એના કારણે પણ કે જન્મદર કે કેવો જોવા મળે છે? ઊંચો જોવા મળે છે. તો આ જે 3 મુદ્દા હતા, સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન અને ત્રીજું આવ્યું હતું કે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. તો આ 3 મુદ્દા સામાજિક પરિબળને અસર કરે છે. તો ચાલો હવે આપણે આર્થિક પરિબળ જોઈએ. તો આર્થિક પરિબળમાં પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ. આપણા ભારત દેશની અંદર શિક્ષણનું પ્રમાણ હજુ ઘણું બધું નીચું છે અને આ ઊંચા જન્મદર માટે મહત્વનું જો પરિબળ કેન્દ્રિત કર્યું હોય તો સ્ત્રી શિક્ષણ છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી છે કે આપણા સમાજની અંદર 4 પ્રકારની સ્ત્રીઓ જોવા મળી. એક નિરક્ષર સ્ત્રી, એક પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રી, માધ્યમિક શિક્ષણ પામેલી સ્ત્રી અને ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રી.
અભ્યાસ કરતા માલુમ એવું પડ્યું છે કે જે નિરક્ષર સ્ત્રી છે એને નાનું કુટુંબ શું છે એનું મહત્વનો એને ખ્યાલ નથી, એટલે એ પરિવારની અંદર બાળકોનું પ્રમાણ વધારે જોવા મળ્યું. બીજું જોવા મળ્યું પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રી, તો નિરક્ષર સ્ત્રી કરતા થોડા ઓછા બાળકો માલુમ પડ્યા. માધ્યમિક શિક્ષણ પામેલી સ્ત્રીમાં તો પ્રાથમિક કરતા થોડા ઓછા બાળકો માલુમ પડ્યા, જ્યારે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રી એને નાના કુટુંબનું મહત્વ સમજી પોતાનું કુટુંબ કે સીમિત રાખ્યું. અમે બે, અમારા બે, અમે બે અથવા અમારું એક, કે નાનું કુટુંબ શું છે અને નાના કુટુંબ રાખવાથી આપણને શું ફાયદો છે એ ઉચ્ચ શિક્ષણ સ્ત્રી સારી રીતે સમજી શકે છે. અને એના કારણે આપણા સમાજની અંદર ઊંચા જન્મદર માટે શિક્ષણનું પ્રમાણ પણ જોવા મળ્યું છે. ત્યાર પછી આવે છે આવકની નીચી સપાટી. એવું કહેવાય છે કે ગરીબ પરિવારમાં બાળકો જવાબદારી રૂપ નહીં ગણાતા, અસ્કામત ગણવામાં આવે છે. અસ્કામત એટલે કે મિલકત ગણવામાં આવે છે. ગરીબ પરિવારમાં મા-બાપ એવું વિચારે છે કે જેટલા સંતાનો વધારે એટલું આવકનું પ્રમાણ વધારે, કારણ કે એ લોકોને આપણા જેવા કોઈ સામાજિક ખર્ચા હોતા નથી અને એના કારણે એ લોકોનું કુટુંબનું કદ ઊંચું જોવા મળે છે. બીજું કે શિક્ષણનું પ્રમાણ પણ એ પરિવારમાં ખૂબ ઓછું છે, એટલે એવા મા-બાપ એવું વિચારે છે કે જેટલા સંતાનો વધારે હશે એટલી આવકની સપાટી ઊંચી હશે અને આવક મેળવવા માટે પણ લોકો કુટુંબનું કદ મોટું રાખે છે, કારણ કે એ લોકો બાળકોને કોઈ હોટલમાં ચાની કિટલી ઉપર અથવા તો ક્યાંક કામે લગાડી દે છે. ખાસ કરીને તમે જો કે કડિયા છે, મજૂરિયાઓ છે, હોટલની અંદર, રેસ્ટોરન્ટની અંદર કપ રકાબી લેવા વાળા, ધોવા વાળા કે ચા આપવા વાળા કે ચાની લારી ઉપર, તો આવી બધી જગ્યાએ એ લોકો છૂટક મજૂરીએ મોકલી દે છે અને એવું વિચારે છે કે જેટલા સંતાનો વધારે હશે, અને એટલા માટે કહેવાય છે કે જાજા હાથ રળિયામણા, જેટલા સંતાનો વધારે હશે એટલું આવકનું પ્રમાણ ઊંચું જોવા મળશે. અને એના કારણે પણ આપણા સમાજની અંદર કે આવકની નીચી સપાટી હોવાને કારણે પણ કે ભારતની અંદર જન્મદર ઊંચો જોવા મળ્યો છે. ત્યાર પછી આવે છે બાળ મૃત્યુ દરનું પ્રમાણ. દરેક વિદ્યાર્થીને ખબર છે, આપણે બીજા ચેપ્ટરની અંદર ચર્ચા કરી છે કે બાળ મૃત્યુ દર કોને કહેવાય. તો દર વર્ષે દર 1000 બાળકે 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ.